પાટણમાં ₹77.38 કરોડના ખર્ચે બનેલું આઇકોનિક બસ સ્ટોપ હવે પૂર્ણતાના આરે છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે। 6 વર્ષ પૂર્વે શરૂ થયેલી આ કામગીરી કોરોના કાળ અને અન્ય કારણોસર વિલંબિત થઈ હતી, જેના કારણે પાટણવાસીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી। આધુનિક બસ સ્પોટમાં મુસાફરોની સુવિધા માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં અલગ અલગ પ્લેટફોર્મ પર એકસાથે 500થી વધુ મુસાફરો આરામદાયક ખુરશીઓમાં બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા છે। બે મુખ્ય પ્લેટફોર્મ પર એક સાથે 18 બસો ઊભી રહી શકશે। બસમાં ચડવા અને ઉતરવા માટે અલગ અલગ પ્લેટફોર્મની સુવિધા થઈ છે, તેમજ વોલ્વો બસ માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે। ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેના બસના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ અલગ અલગ બનાવવામાં આવ્યા છે। આ વ્યવસ્થાથી ટ્રાફિકનું સંચાલન સુચારુ બનશે અને મુસાફરોને સરળતા રહેશે। બસ સ્પોટના લોકાર્પણ પહેલા બસોની અવરજવર સરળ અને સુચારુ બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે। આ અંતર્ગત વિવિધ વિભાગોના અધિકારીઓની હાજરીમાં રૂટોનો સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। આ સર્વે કામગીરીમાં મહેસાણા વિભાગીય નિયામક યોગેશ કે પટેલના નેતૃત્વ હેઠળ મામલતદાર, બાગબાન, આરટીઓ અધિકારી જીઈબીના જનક પટેલ તેમજ નગરપાલિકાના ટાઉન પ્લાનર સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આ અધિકારીઓ સંયુક્ત રીતે બસમાં બેસી દરેક રૂટનો વ્યક્તિગત સર્વે કર્યો હતો। સર્વેનો મુખ્ય ઉદ્દેશ રોડ રસ્તા અને બસોની અવરજવર દરમિયાન આવતી સંભવિત તકલીફો અને અવરોધોને ઓળખવાનો હતો। સર્વે દરમિયાન જ્યાં પણ અવરોધો જણાય છે તેને સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક દૂર કરવામાં આવશે। આ પગલાં દ્વારા બસ સેવાઓનું સંચાલન સુચારુ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવામાં આવશે। વિભાગીય નિયામક યોગેશ કે પટેલે જણાવ્યું હતું કે જે અવરોધો જણાયા છે તે ટૂંક જ સમયમાં પૂર્ણ કરીને બસ સ્પોટનું લોકાર્પણ થાય તેવી અમે પૂરી તૈયારીઓ કરી રહ્યા છીએ, જેથી મુસાફરોને ઉત્તમ સુવિધા મળી શકે। બસ સ્પોટ હવે લગભગ પૂર્ણતાના આરે છે। ટૂંક સમયમાં મુસાફરોની સેવામાં ઉપલબ્ધ થાય એ માટે ઘણા લગભગ 6 વર્ષથી બંધ હતું, એટલે રોડ રસ્તા બસોની અવરજવરમાં શું તકલીફ પડે એવી છે એ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, જીઈબી છે, પોલીસ સ્ટાફ છે, મામલતદાર સાહેબશ્રી છે, બધા જોડે રહી બસમાં બેસી અને દરેક રૂટનો સર્વે કર્યો કે જ્યાં જ્યાં આપણને બસોની અવરજવરમાં જે ઓબ્સ્ટ્રક્શન છે એ જે તે વિભાગ દ્વારા દૂર કરી અને બસોની અવનગમન સીધી રીતે થાય, સારી રીતે થાય, બસોનું સંચાલન સારી રીતે થાય એ માટેનો આજે એક સર્વે કર્યો છે અને જે ઓબ્સ્ટ્રક્શન લાગ્યા છે એ ટૂંક સમય પૂર્ણ કરી અને ટૂંક સમયમાં બસ સ્પોટનું લોકાર્પણ થાય તેવી અમે તૈયારી કરી છે।